સત્યવાદી યુધિષ્ઠિરનો રથ એક વેત ઊંચો ચાલતો હતો ધરતીથી. મહાભારત કાળનો એ વિચાર કરો તો દ્રોણ ગુરુ કાળનો કાળ હોય એમ ત્રાટક્યા હતા. ખેદાન મેદાન કરી રહ્યા હતા પાંડવોની સેનાને. કોઈક રીતે આને બ્રેક લાગે એ જરૂરી હતું. અને કૃષ્ણ પરમાત્મા તો એ તો યુક્તિનો બાદશાહ. ભીમસેનને કહ્યું કે આ ઓલી છાવણીમાં અશ્વત્થામા નામનો હાથી છે ને એને મારી નાખો. અરે કે હું કામ કારણ વગરનો કામ લાગશે, હમણાં યુદ્ધ ચાલે છે તો હું કહું એમ કરો ને. એટલે અશ્વત્થામાને માર્યો ને પછી કે હવે ડિક્લેર કરો. એટલે ભીમસેને આવીને ડિક્લેર કર્યું અશ્વત્થામા હતા. ત્યાં તો દ્રોણને પ્રત્યંચા ચડાવેલી પણ બ્રેક લાગી ગઈ. અશ્વત્થામા મરાયો, મારો દીકરો મરાયો. એની નબળાઈ ઉપર જ ઘા કરવાનો હોય યુદ્ધમાં તો. અને પુત્ર પ્રત્યેનો થોડો મોહ એની નબળી કડી હતી. બોલવા વાળું કોણ છે? ભીમસેન બોલ્યા કે હું એમ માનું નહીં, આ યુધિષ્ઠિર બોલે તો માનું. એટલે પછી યુધિષ્ઠિર ઉપર આવ્યું તમે બોલો, તમે કહી દો અશ્વત્થામા મરાયો. એટલે યુધિષ્ઠિરને જ ખબર હતી. તો યુધિષ્ઠિર કે ગુરુજી સમજે છે એનો દીકરો અને અશ્વત્થામા મરાયો એમ હું કેમ કહું? અને યુધિષ્ઠિર સત્યવાદી છે, સત્યવાદી તરીકેની એની પ્રતિષ્ઠા છે. હું કેમ કહું અશ્વત્થામા મરાયો? ગુરુજી એનો દીકરો સમજે. એટલે ભગવાને કહ્યું તમારે ક્યાં ચોખવટ કરવાની જરૂર છે, તમારે ખાલી હા પાડવાની વાત છે. અને અશ્વત્થામા મરાયો છે હકીકતે છે, અને તમારે કઈ ચોખવટ કરવાની જરૂર નથી. હવે એક બાજુ વિજય છે, એક બાજુ પોતાનો સ્વાર્થ છે, અને બીજી બાજુ જો સામે ખબર પડે તો ઓલો બાપો બમણો ત્રાટકે એમ છે કે આવી રમતું કરો છો મારી હારે, હવે તો મૂકું નહીં. એટલે પછી યુધિષ્ઠિર કહે છે, આ કથા છે ને મહાભારત સાથે જોડાયેલી, કે હા અશ્વત્થામા હતા. પછી મનમાં બોલ્યા નરોવા કુંજરોવા. હવે આ તો જાતને છેતરવાની વાત ન થઈ. પછી નરોવા કુંજરોવા. તમને ખબર જ છે કે કુંજર મર્યો છે, નર નહીં, હાથી મરાણો છે. પછી અશ્વત્થામા મરાયો, નરોવા કુંજરોવા. એ તો જાતને છેતરવાની વાત થઈ. સત્યવાદીપણાને બચાવવાનો એક મરણીયો પ્રયાસ. અને આ કથાઓ બહુ વિચિત્ર અને અદ્ભુત છે કે સત્યવાદી યુધિષ્ઠિરનો રથ એક વેત ઊંચો ચાલતો હતો ધરતીથી. પણ આટલું જ્યાં બોલ્યા ને લોકો એમ કે અર્ધ સત્ય બોલ્યા. એક વાત તમે સમજી લ્યો, સત્ય કોઈ દી અડધું હોતું જ નથી. સત્ય હોય છે તો પૂર્ણ જ હોય છે, નથી નહીં તો એ સત્ય હોતું નથી, એ જૂઠ જ હોય છે. झूठ को झूठ होने के लिए 100% झूठ होना जरूरी नहीं है, लेकिन सत्य को तो सत्य होने के लिए 100% सत्य होना अनिवार्य है. सत्य कोई दी 99% न हो सके. सत्य पूर्ण ही होता है, आधा कैसे हो सकता है? वो तो अखंड है. सत्य के टुकड़े नहीं हो सकते, वो आधा नहीं हो सकता. तो कहे છે કે એક વેત ઊંચો ચાલતો તો રથ એ ધરતી ઉપર આવી ગયો. હવે આમ તો આવું બધું જુએ તો તરત દ્રોણને ખબર નહીં પડે કે આ હેઠે આવી ગયો રથ, એનો મતલબ આ માણસ ખોટું બોલ્યો. પણ આ એક ઉક્તિઓ છે આવી બધી કે એક વેત અધ્ધર ચાલતો હતો એનો રથ. એટલે કે સત્યવાદી પણાના અભિમાનમાં માણસ અધ્ધર હાલતો હોય. એ અભિમાન હેઠું ઉતરી ગયું. કોન્શિયસ તો પછી માણસને બાઇટ કરે છે. આ તો જાતને છેતરવાની વાત થઈ. અશ્વત્થામા હતઃ નરોવા કુંજરોવા. અને સામે એક સત્ય છે કૃષ્ણનું.
ભાગવતમાં તો કથા નથી, પણ ભાગવતની સાથે જ જોડાયેલી કથા અથવા તો મહાભારત સાથે, કારણ કે ભાગવતમાં આ પ્રસંગ છે અને મહાભારતનો પ્રસંગ છે, કથા છે. અશ્વત્થામાના બ્રહ્માસ્ત્રથી ભગવાન દ્વારકાનાથે ઉત્તરાના ગર્ભની રક્ષા કરી. આ કથા ભાગવતમાં આપણે સાંભળી. અને પછી એ બાળક પરીક્ષિતનો જન્મ થયો. આ કથા ભાગવતમાં છે. પણ એક કથા એવી છે કે એ બાળક જ્યારે જન્મ્યો ત્યારે મૃત જન્મ્યો. છોકરું આવીને તરત વળી જાય ને, કારણ કે અશ્વત્થામાના બ્રહ્માસ્ત્રના તેજનો પ્રતાપ અને આખર બ્રહ્માસ્ત્ર, બાળક મરેલો જન્મ્યો. બાળક થયું આ વાત પાંડવોને અતિશય આનંદ આપનારી હતી, કારણ કે હવે અમારા વંશને આગળ વધારનાર આ જ બાળક છે. પણ બાળક મૃત જન્મ્યો એ જોઈને પાંડવોને બહુ દુઃખ થયું. સુભદ્રા રડી પડ્યા. ઉત્તરા ઉદાસ થઈ ગઈ. બેનના આંસુ કૃષ્ણથી જોવાના નહીં કે ભાઈ મારો તો વંશ આગળ વધતા વધતા અટકી ગયો. અભિમન્યુ તો રહ્યો નહીં હવે, પણ એનું બીજ એની આ વિધવા પત્નીના ઉદરમાં પાંગરી રહ્યું હતું. એનો સંતોષ હતો કે વંશ તો રહેશે, પણ આ છોકરો મૃત જન્મ્યો. અને ત્યારે કૃષ્ણ હાથમાં પાણી લે છે અને કહે છે કે કુરુક્ષેત્રના યુદ્ધમાં જો મેં પાંડવોનો પક્ષ ન લીધો હોય, જો મેં કૌરવોનો પક્ષ ન લીધો હોય, જો મેં કૌરવોનો પક્ષ ન લીધો હોય ને મેં પાંડવોનો પક્ષ ન લીધો હોય, મેં માત્ર ને માત્ર સત્યનો પક્ષ લીધો હોય ને સત્યની જ રક્ષા કરી હોય, તો એ સત્યના પ્રતાપે આ મૃત બાળક જીવતો થજો. એમ કરીને જામ અંજલિ છાંટી અને બાળક જીવતો થયો. એક આ સત્ય છે જે મૃત બાળકને જીવતો કરે છે, અને એક ઓલું સત્ય છે જે રથને એક વેત અધ્ધર રાખે છે. પણ નરોવા કુંજરોવા થયું ત્યાં રથ આવી ગયો હેઠો. કૃષ્ણ એટલે પરમ સત્ય, અને કૃષ્ણના મુખેથી ક્યારેક કોઈ જૂઠ નીકળે તો પણ એ એટલું નિર્દોષ હોય છે. એ પરમ સત્યના મુખેથી નીકળેલું જૂઠ છે. એ વાઘા ખાલી જૂઠ ના છે પણ કલ્યાણકારી. લીલામાં તો કેટલી વાતો આવે જ ને પછી, મૈયા મોરી મેં નહીં માખન ખાયો. ખાધું છે, મોઢે ચોંટ્યું છે, અને તોય પાછો કહે છે કે મેં નહીં માખન ખાયો. તો કે આ મોઢે કેવી રીતે ચોંટ્યું છે? માં યશોદા પૂછે. અને કેટલી દલીલો. કેવું સરસ ભજન છે. મારી પાસે માખણ ચોરવાનો ખાવાનો ટાઈમ જ ક્યાં છે? सुबह उठते ही तू मुझे भेज देती है गाय चराने, शाम को तो घर लौटता हूं, टाइम कहां है मेरे पास? अब પછી નારાજ થઈને ये ले अपनी लकुटी कमलिया, तूने मोहे जान्यो परायो जायो, એટલા માટે આવા આક્ષેપ કરે. कल से मैं गाय चराने नहीं जाऊंगा, ये लो अपनी लकुटी, ये लो अपनी कमलिया. સુરદાસજીના પદો તો જુઓ કેટલા સરસ. અને કૃષ્ણ જ્યારે એમ કે આમાં ભાગવતમાં આવે છે કે માટી ખાધી હકીકત છે,
અને છોકરાઓએ જોયું છે કે કૃષ્ણે માટી ખાધી, એટલે આવી યશોદાને રાવ કરી કૃષ્ણો મૃદમ ભક્ષિતવાન. અને કૃષ્ણને પૂછે છે યશોદા, ત્યારે કૃષ્ણ કહી દે નાહમ ભક્ષિતવાન. જૂઠું બોલે છે, ચોરી કરે છે. આમ તો આ લીલા શું કામ છે કે દરેક બાળકની અંદર આ બે દોષો સામાન્યપણે આવે, ચોરી કરીને ખાવું અને જૂઠું બોલવું. રોજ મમ્મી એક પેંડો આપતી હોય પણ ત્યારે એ આપે ને ત્યારે જોઈ લે ક્યાં ડબ્બામાં છે ને મમ્મી ડબ્બો ક્યાં મૂકે છે. એને વધારે ખાવા હોય પણ મમ્મી કે નહીં બેટા વધારે ન ખવાય, એક જ હું આપું છું ને તને દરરોજ એક જ ખાવાનો. એટલે મોઢું બગાડીને સ્વીકારી લે, બીજો પેંડો એને ન મળે, પણ એણે જાણી લીધું હોય કે ક્યાં ડબ્બામાં છે ને મમ્મી ડબ્બો ક્યાં મૂકે છે. પછી મમ્મી બહાર ગઈ હોય ત્યારે પછી ટેબલ વેબલ લાવી એના ઉપર ચડી ડબ્બો ઉતારી ડબ્બામાંથી 4-5 પેંડા ઓછા કરી પાછો ડબ્બો ઢાંકી હતો ત્યાં મૂકી દે. અને બીજે દી મમ્મી રોજના ક્રમમાં જ્યારે પેંડો આપવા જાય ત્યારે એમ થાય કે આમાં કેમ થોડા ઓછા દેખાય છે, પેંડા કેમ ઓછા થઈ ગયા? એટલે હામો જ ઉભો હોય, મને શી ખબર. હાવ સાચું કે તો તે ખાધા? નહીં મમ્મી. ચોરી કરી ખાવું અને જૂઠ બોલવું આ એક સ્વાભાવિક બે દોષ બાળકમાં આવે, પણ એ બાળક હોય ત્યારે એ દોષો નિર્દોષ લાગે. એને આપણે બહુ ગંભીરતાથી લઈએ નહીં, આપણે એને હસવામાં કાઢી નાખીએ, બાળક છે. પણ વાત્સલ્યની સાથે સાથે આ બંને દોષો બાળકમાંથી નિવૃત્ત થાય એની કાળજી રાખવી પડે. કારણ કે અત્યારે એ બંને દોષો નિર્દોષ લાગે છે, રહી જશે. મોટા થયા પછી તો જો એવું કરશે, ચોરી કરીને ખાવું ને જૂઠું બોલવું, તો નુકસાન કરશે. ભગવાન ચોરી કરે છે. ઘણા લોકો એમ કે તમારા ભગવાન કેવા જે ચોરી કરે, જે જૂઠું બોલે. શ્રી કૃષ્ણ પરમ સત્ય છે, એના મુખમાંથી નીકળેલું લૌકિક દ્રષ્ટિએ દેખાતું જૂઠ પણ હકીકતમાં સત્ય છે. નાહમ ભક્ષિતવાન એમ જ્યારે કહે છે કે મેં નથી ખાધું, ત્યારે એનો અર્થ થાય હું ભોગતા નથી. અને વેદાંતની દ્રષ્ટિએ હાવ સાચું છે, બ્રહ્મ ભોગતા નથી. આ બધાને મિથ્યા સંશય થયો છે. સર્વે મિથ્યા વિશંસિના, મેં ભોગતા નહીં. અહમ ભોજનમ નૈવ ભોજ્યમ ન ભોક્તા ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. અને ચોરી કરે છે એનું જ તો છે, બધું એનું જ છે, ઈ જ છે. સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ. મંદિરમાં જઈ આરતી ઉતારીએ છીએ ને ગાઈએ છીએ, તન મન ધન સબ હી પ્રભુ હૈ સબ કુછ તેરા, સ્વામી સબ કુછ હૈ તેરા, તેરા તુજકો અર્પણ, તેરા તુજકો અર્પણ, ક્યા લાગે મેરા. રિયલી જો બધું ભગવાનનું જ હોય એન્ડ ઇફ યુ મીન ઇટ, તો પછી ભગવાને લઈ લીધી પોતાની વસ્તુ, એમાં ચોરી ક્યાં થઈ? પોતાની વસ્તુ જ્યારે માણસ પોતે લઈ લે, હતી એની અહીં પડી હતી, તમારા ઘરમાં નહોતી પડતી, કારણ ઘરે તમારું નથી, તમારું શરીર તમારું નથી, બધું ભગવાનનું છે. તો પછી ભગવાનનું હતું, ભગવાને જ્યાં પડ્યું હતું ત્યાંથી લઈ લીધું, તેને ચોરી કહેવાય?
तो तत्व की दृष्टि से चोरी सिद्ध नहीं होती, तात्विक दृष्टि से वो झूठ सिद्ध नहीं होता। और श्री कृष्ण को कोई प्राकृत शिशु समझने की भूल न करे। कृष्णस्तु भगवान स्वयं, श्री कृष्ण साक्षात परब्रह्म परमात्मा છે। કૃષ્ણમાં લૌકિક ભાવ લાવો, હા, તમને સખ્ય ભાવ હોઈ શકે, તમને મધુર ભાવ હોઈ શકે, કૃષ્ણ પ્રત્યે વાત્સલ્ય ભાવ હોઈ શકે, કૃષ્ણ પ્રત્યે દાસ્ય ભાવ હોઈ શકે, તમે કૃષ્ણને શાંત ભાવથી ભજી શકો। આ 5 ભાવ ભક્તિમાં છે મુખ્ય: દાસ્ય, સખ્ય, શાંત, વાત્સલ્ય અને મધુર। માધુર્યમાં પ્રિયા પ્રીતમનો ભાવ છે, ભગવાન પ્રિયતમ છે। વાત્સલ્ય ભાવમાં ભગવાનને પુત્ર માનવામાં આવે, યશોદા, નંદ ઇત્યાદિનો વાત્સલ્ય ભાવ છે। સખ્ય ભાવમાં ભગવાન સખા છે, દાસ્ય ભાવમાં ભગવાન સ્વામી છે, અને શાંત ભાવમાં એ પરબ્રહ્મ પરમાત્મા છે। તો આ તો યાદ રાખવાનું જ છે। ગોપીઓ ભલે શૃંગાર ભાવથી કૃષ્ણને ભજતી હોય, પણ એ કોઈ સંસારના હેન્ડસમ પુરુષને પ્યાર કરે છે અને એના પ્રેમમાં પાગલ થઈ છે, એવું નથી। ગોપીઓને ખબર છે કૃષ્ણ કોણ છે, અને મહાત્મ જ્ઞાન છે। ન ખલુ ગોપિકા નંદનો ભવાન, તમે ખાલી યશોદાના પુત્ર નથી, અખિલ દેહી નામ અંતરાત્મદૃક, તમે પ્રાણી માત્રના હૃદયમાં વિરાજેલા નારાયણ છો। વિઘન સાર્થિતો વિશ્વગુપ્તયે સખ ઉદયવાન સાત્વતામ કુલે, બ્રહ્માજીના પ્રાર્થનાથી તમે સાત્વત કુલમાં પ્રગટ થયા છો। એ ભગવાનના પ્રેમમાં પાગલ છે। તો ભગવાનને ભજવામાં ભાવને તમારે જે રંગ લગાડવો હોય તે લગાડો, ભાવ ભગવાન માટે હોવો જોઈએ। આ ભગવાન છે એ વાતનું ભાન। અને ક્યારેક ક્યારેક ભગવાન વાત્સલ્ય ભાવની રક્ષા માટે જ્યારે મા યશોદાને ભાન થઈ જાય છે કે આ ભગવાન છે, ત્યારે પડદો પાડી દે છે માયાનો, કારણ કે પછી તો ખોળામાં ન બેહાડે ને, પછી તો પગે લાગે, પછી ઠપકો ના આપે, પછી સ્તુતિ કરે। એટલે જ્યાં થોડો પડદો નાખવાનો છે ત્યાં ભગવાન પડદો નાખે માયાનો, પણ એ માયા પણ વૈષ્ણવી માયા હોય છે। ભાગવતમાં સ્પષ્ટ લખ્યું, વૈષ્ણવીમ વ્યતનોન માયામ પુત્ર સ્નેહમયમ વિભુ। એ સામાન્ય માયા નથી હોતી, એ વૈષ્ણવી માયા હોય છે, જે વૈષ્ણવને પણ મોહ કરાવે, પણ એ મોહ ભગવદ વિષયક હોય છે। એ મોહ પણ ભગવાનથી સંબંધિત, સંસારથી સંબંધિત મોહ ડૂબાડે, પણ ભગવાનથી સંબંધિત મોહ પણ તારનારો બને છે। સંસાર પ્રત્યેની આસક્તિ જીવને ડૂબાડે, પણ ભગવાનમાં થયેલી આસક્તિ એટલે પરમ ભક્તિ એ જીવને તારે। ભાગવત તો કહે છે, કામાત, ક્રોધાત, ભયાત, લોભાત, કામ હોય, ક્રોધ હોય, ભય હોય કે લોભ હોય, આ કઈ બધા હારા ભાવ નથી, પણ જો એ ભગવાન માટે થાય તો એનાથી મનુષ્યનું ત્રાણ, કલ્યાણ, નિર્વાણ શક્ય બને છે। ત્રાણ, રક્ષણ, કલ્યાણ એનું મંગલ થાય, નિર્વાણ એની મુક્તિ થાય। કામથી ભજ્યા કુબજાય, કામાત, ક્રોધાત, કેટલા અસુરોને ક્રોધ હતો કૃષ્ણ ઉપર, એનું નિર્વાણ થયું છે કૃષ્ણને હાથે મર્યા। ભયાત, કૌંસમાં ભય છે, આ દેવકીનો 8મો મારો કાળ, મારો નાશ કરનારો, ભયને કારણે સતત એ શ્રી કૃષ્ણનું ચિંતન કરે છે। એ ભય પણ ભગવત સંબંધી,
કલ્યાણ થયું કંસનું પણ. તો ત્રાણ કલ્યાણ નિર્વાણ આ કામ ક્રોધ ભય કે લોભ જે કંઈ જેવા ભાવો હોય પણ ભગવાનથી સંબંધિત હોય ત્યારે કલ્યાણ કરનારા બને છે. પણ ભાન હોવું ઘટે કે કૃષ્ણ કોઈ સાધારણ મનુષ્ય નથી. કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. રાસલીલાની વાત આવે ને અને જો લૌકિક દ્રષ્ટિથી માણસ જોવે તો મન બગડશે. ભલે ને ભાગવત વાંચે, ભાગવત વાંચીને મન બગડશે જો કૃષ્ણને આ લીલાને લૌકિક દ્રષ્ટિથી જોશે. અને એટલા માટે જ રાસ પંચાધ્યાયી રાસ લીલાનો પ્રારંભ જ કર્યો સુખદેવજીએ તો સૌથી પહેલા વહેલા શબ્દ કયો? ભગવાન. ભગવાન અપિતા રાત્રિ શરદોત્ફુલ્લ મલ્લિકા વીક્ષ રંતુમ મનશ્ચક્રે યોગ માયામ ઉપાશ્રિતા. કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. એને ગ્રેટ પોલિટિશિયનના રૂપમાં લોકો જુએ, ગ્રેટ લવરના રૂપમાં લોકો જુએ, એક ગ્રેટ ફિલોસોફરના રૂપમાં લોકો જુએ, મેનેજમેન્ટનો ગજબનો કુશળ માણસ કૃષ્ણ એ રૂપમાં જુએ, એક શ્રેષ્ઠ કલાકારના રૂપમાં કે મોરલી વગાડે અને ગામ ગાંડું કરે એ રૂપમાં કૃષ્ણને જુએ. એ વાત અલગ થઈ, પણ મૂળમાં વાત એ યાદ રાખવાની છે કે એ પરબ્રહ્મ પરમાત્મા છે.